પતિ પત્ની ગણાય બીજું કોઈ? બે મોણો થયો ને? બે મોણો થયો પણ એકબીજાને ઓળખતો નહીં. હવે આ બે જણા મેળામાં બે જણો ભેગો થયો. હવે પેલા ભાઈ હગઈ થયેલી તો ભટકાઈ અને હેડ્યું જાય તો એ બોલ છું કે ભાઈના દેવ ભાતો મોતો તો મોણા કરતું બીજું કોઈ હતું એના જ ઘરનું હતું ને પણ શું બધું હતું ઓળખતો નતો. હા એમ ઓળખતા એમ હોય ગુરુ મહારાજ આપણને આ 24 આ બધું છે પણ આપણે જોઈ આપણે પારી છે પણ ભટકે હેડે આવી છે આપણે આ એને કહ્યું કે હળીએ કાઢી હરી નહીં મળે એક દંડ ને બીજો હા એક તો દંડ કરે કહેવાય તો 25 રૂપિયા લઈને તમે જ્યાં એ તમારો દંડ છે અને ધક્કા ખો આ ધક્કાથી પેલા ધક્કેથી આ તમારો ડોબ છે આર્યો ડોબ તમારો હરિયો કાઢે કે હરી તમને નહીં મળે એક દંડ ને બીજો ડોબ એટલે હવા બે ભેગા થયો છે તો એકબીજા તમે જો ઓળખતો નહીં આમ સ તો બે મોળે કે બીજું કોઈ એમ ઈશ્વર તો તમારા જોડે છે પણ ઓળખતા હા શબદ અને સુરતાનું લગ્ન જેવું કીધું શબદ અને સુરતાનું લગ્ન સદગુરુ મહારાજનું લગ્ન કરાવો શબદ અને સુરતાનું લગ્ન કરાવો હવે હું ઓળખતા નહીં એટલે હવે જાણે કનેક્શન જો આ બેને કોઈ બીજો અનુભવી જોઈએ ને એટલે ભજનની નહીં કે અનુભવી કોઈ ઓળાવો રે અનુભવ કરવા સાચો શબ્દ ઉધી લાવો કોઈ સત્સંગ કરવા કોઈ અનુભવી કોઈ એનો હંગાત હોય ને કોઈ એનો હગું કર્યું કે ભાઈ આ બેનું હગું કર્યું એટલે એ કે પેલો છે ને એ તમારા ઘરવાળા છે. હવે આવી ખબર પડી જાય મેળામાં કીધું કે પેલા તમારા ઘરવાળા. હવે જો આમ બધા કેટલા પુરુષ હોય મેળામાં પુરુષ કેટલા હોય તો આમ બુંડ બીજી દ્રષ્ટિ પોકત હોય એક જ મળ્યો ને. હવે હજારો પુરુષ હોય મહારાજ તો પૂરું થઈ ગયું આગળ પછી એને ફફા મારવાનો રહેતો એમ હોય સદગુરુને ચરણે ગયા ને એક મળી ગયો એટલે પછી એને બીજે ઘાટે ફફા મારવાનો ના રહે એને પછી હા એટલે અમે કીધું હમણાં એ ભજન મહારાજ એમણે કીધું આગળ કે ઊભા કહે ના બેઠા સા બોલે નહીં સોયાબીન કભી જાગે નહીં મેં કિनको લાગુ પાય એટલે હું કબીર સાહેબે પાછી કીધું છે કે ચલતું ફિરતું દેવળ પૂજીએ. શું કીધું પાછું કે ચલતું ફિરતું દેવળ પૂજીએ वहाँ है राम अरे जितना अपना काम वही है सालिंग राम. જે કોઈ એક તકલીફ હોય સુખ દુઃખની મહારાજે હમણાં ઘણું કહી દીધું આપણને જે કોઈ હોય તકલીફ હોય તો ખર્ચ કહી દે નાખી દે એમ હોય આગળ સાચી વસ્તુ આ જે પ્રગટ જેને કહેવાય પ્રગટની બલહારી છે બધી બલહારી છે ને છે પ્રગટની બલહારી પણ પ્રગટને કોઈ માનવા તૈયાર નથી. અણશ્રદ્ધામાં એવી ડૂટો મારી શકે ના પૂછી વાત એવી ડૂટો મારી એટલે જે સત્ય વસ્તુ દેખાતું હવે હું અહીંયા આગળ બે જણા મળી છે પત્ની એટલે ખબર પડે એટલે બીજાને ડૂટો મારવા રહ્યું. હવે આ બેને શું થયું આ બેને હવે પછી લગ્ન તો નહોતું થયું આલાવેલ જાગી બેન કે હવે અમારા બેનું લગ્ન ક્યાં થાય એ ભજનની નહીં કહ્યું કે સુરતા સંબંધ સુરતાને પરિણાવો સદગુરુ મારા સુરતાને પરિણાવો એ ભજનની કહ્યું ને જટ સુરતાને પરિણાવો સદગુરુ મારા એટલે આ બેને ભાઈ તાલાવાળી જાગી કેવી જાગી એવી તાલાવાળી જાગી એવી કે હવે અમારા બેને હવે અમે બે જણા આમ ભમામાં મળે તો છીએ અમે પણ હવે બે એક જણા થઈએ ગુરુ ને શિષ્ય બે ગુરુને કહેવાથી મેર પડે એવો નહીં તું ગુરુ કહેવાથી મેર પડે એવો ના પડે પણ ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય ગુરુ ને શિષ્ય બે એક થઈ જાય એક ડાલ પર દો પંખી બેઠા કોણ ગુરુ ને કોણ હા ગુરુ નારાયણ ચેલા એના બેની એકતા થઈ જાય. આવો બેનો ભાવ આ બે એક મળી જાય તમે જો આવો ભાવ એમ હવા બે ને બે જણો તો પણ બે હતો ને બે માંથી પછી જયારે લગ્ન થઈ ગયું એટલે એક થઈ ગયું બીજું પછી એક થઈ ગયું ને જુદા થયું જુદા પણ જતું રહ્યું કે પેલા બે હતા શું નર નારીનો બે ઘાટ હતા ને અને પછી શું થઈ ગયું મોણ પછી શું થઈ ગયું પછી મોણ થઈ ગયું બીજું કોઈ ત્યાં કોણ કે આ તો મારું મોણ હશે પણ બીજું કોઈ કીધું આ તો મારું મોણ હશે એમ કંઈક બીજું કોઈ કે મોણ થઈ ગયું બે એક હતું બે તમે જો નર નારી બે ઘાટ મટી ગયા અને ઘાટ થઈ ગયું એક થઈ ગયા બે એ હોય અગર ગુરુ અને શિષ્યનું આવી પરંપરા આ અનાદિકાળથી જે ચાલતી પરંપરા છે આપણે આજકાલની નહીં કેમ કે આ વાતો છે ને આજકાલની નહીં રામકૃષ્ણને પણ આ જ વાત આનો આ જ બોધ જે આજે હાલ પ્રેમિકા જે ચાલી રહી છે ને એનો એ જ બોધ રામને કર્યો હતો એનો એ જ બોધ કૃષ્ણને કર્યો હતો એનો એ જ બોધ રામાપીરને કર્યો હતો. તમે જુઓ તમે આ બધાનો અને આજે પણ આ પ્રેમિકા આજે ચાલુ છે પણ છતાંય આપણને કે તો રામકૃષ્ણ રહીએ હતા એ તો એ પહેલાંના થઈ ગયા અને અત્યારના શું છે કેમ કે દેખાતા નહીં. હવે આપણે ધારો કે ઘણી વખત હું કહું છું કે આમાં રણુજામાં રોમાપીર છે બીજું કોઈ રોમાપીર ખરા ને આમ એ રોમાપીર હવે હાલ આમ મોનીએ ખરા બધા નહીં મળતા આપણા રોમાપીરને મોનીએ ને અને અયોધ્યામાં રોમને મોનીએ જ નહીં મળતા અયોધ્યામાં રોમને મોનીએ જ નહીં મળતા
દ્વારકામાં કૃષ્ણને મળી કે ના મળી. આવા તમે જુઓ, આવા વાંચી ઘોડો લઈ છૂટે રોમોપી રણુજાથી ઘોડો લઈને મહારાજ આવે, બરાબર. હવે આટલો આપણે બેઠા છીએ હોય આગળ, પણ બધાય મોની છે કે નહીં મોનતા આપણે. હવે રોમપીર વાંચી ઘોડો લઈને આવે ને ઘોડો પહેરા ને એને એ જ શકલમાં આવે હોય આગળ, તો આપણે આમ કહીએ કારે રોમપીર રણુજાથી આવ્યા હે, આમ કહીએ આપણે કે ના આ તો કોઈ બહુ રૂપિયા વાળો છે, બીજું કોઈ એક કાં તો રોમપીર નહીં, તો કોઈ બીજું જ લાગે છે. હવે એ તોથી આવ્યા છે અહીંયા આગળ, તોય બોલો આવ્યા છે કે નહીં આવ્યા, પણ છતાં આપણે કેમ કે તો મોનવા તૈયાર છીએ, પણ અહીંયા આગળ મોનવા તૈયાર. હવે આ લોચો તો પડ્યો છે આપણે, લોચો પડ્યો છે તો આગળ આપણે હા પારખ નથી. પારખ શેના કારણથી થઈ? કેમ કે ઘાટ જોયો છે આપણે. શું જોયું આપણે? ઘાટ જોયો છે. એ ઘાટને જ આપણે મળ્યું કે હવે આ ઘાટમાં એ ઘાટ એ રહ્યો હોય કેમ કે એ તો 550 વર્ષ થઈ ગયો, અત્યારે ઊંધી હોતા છે પાછા ઊંધી એ બી કહીએ ને આપણે કે અત્યારે ઊંધી એ ચોથી હોય, એક બાજુ પાછા માનતા નહીં આપણે, એ તો 500 વર્ષ થઈ ગયા. એમ તો વાત ચોથી આવતા છીએ અને એક બાજુ આપણે મોનીએ છીએ, એક બાજુ આપણે એટલા આપણે ધજુ પચું મન જેમ આપણી સુરતા થતી, આપણી સુરતા થતી નહીં. સદગુરુ જ્યારે આપણને મળી જાય, પૂર્ણ સદગુરુ મળી જાય આપણને, ત્યારે આ વાતની આપણને સમજણ પડે હા. એટલે તો સુધી આપણે ખબર પડેવી નથી. હવે તમે જુઓ જ્યારે નગરની અંદર પહેલાં જ ખરો ને, પહેલાં જ ને એટલે પહેલાં જ ને મૂક્યો હતો એના બાપે, એનો બાપ એ કહેતો હતો ને કે બધા આ નગરમાં બધા મારું નામ લેવા જોઈએ. શું કહેતા હતા? વર્ણાકશ કે બધા મારું નામ, બધા આ નગરમાં જુઓ કે બીજું કોણ બધા મારું નામ લેવા જોઈએ, બીજું કોઈ નામ હોવું જોઈએ. હવે હું નગરમાં પહેલાં જ પરિક્રમા કરવા મેલ્યો એટલે બધા જગ્યાએ પહેતા તો કામ 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 ચાલુ હતું. શું ચાલુ હતું? કામ કામ. તને આપણે બધું શું કરીએ છીએ? સવારમાં મારું 12 વાગે 1 વાગે કામને યાદ કરી, બીજું કોઈ શું સંભાળીએ? કોમ કે બીજું કોઈ આમ રોમ સંભાળીએ, કોમ સંભાળીએ, કામ સંભાળીએ છીએ કે સવારે મારા કોમ છે, સવારે વહેલું આ કોમ છે, આ કોમ છે. એટલે જોય આખા પહેલાં જોઈ ફર્યો તો બધે આખા નગરમાં બધે કામ 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 બધે કામ કામ જ ચાલુ. એક જ જગ્યા પર જ્યો, એક જગ્યા પર જ્યાં એટલે તો આગળ એક સરિયાભાઈ જે હતો એક બાર, એટલે એ આગળ રામ રામ બોલાતું હતું. એ શું બોલાતું હતું? રામ રામ બોલાતું હતું. એટલે પહેલાંથી જઈને કીધું કે આ બધાય કામ કામ કહે છે, તું ચમ રોમ રોમ કરું છું? આખું ગોમ છે એ કામ કામ કરે છે, પણ તું રામ રામ ચમ કરું છું? તું કામ કામ ચમ કરું છું? એટલે કે અહીંયા આગળ કામ કોમ રામ રામ કરું છું કે આની અંદર બચ્યું છે. શું છે? ઓમાં બચ્યું છે ભાઈ, બચ્યું છે. તમે જુઓ કે ઓમાં બચ્યો છે. હવે આ બચ્યો છે એટલે બચ્યો એટલે કે એટલે એ કોમ કરગે આ નેભાળો. હું સવારે આવું અને મારી સાક્ષીમાં નેભાળો, આ નેભાળો મારી સાક્ષીમાં ખોલવો જોઈએ. સવારે થયો. હવે તમે જુઓ વિદ્યામાં સદગુરુની દૃષ્ટિમાં તમે જુઓ તો આ જગત એક નેભાળો છે, બીજું કોઈ છે? શું છે? માટીનો બીજું કોઈ માટલો હાનો બને? અને તારે આ બન્યું છે એ શું છે? આ બન્યું એ આમ નેભાળો બીજું કોઈ? હવે મોય આવા નેભાળો હરગાવ્યો છે ને, હવે મોય કામ ક્રોધ ને મોહ ને લોભમાં હળગતું તો નહીં, હરગી રહ્યો બીજું કોઈ થયું છે? આ નેભાળો હળગે બીજું કોઈ? હવે આ નેભાળામાં બચ્યું છે બીજું કોઈ છે? આ નેભાળામાં જે સદગુરુ મહારાજે તમારું વિભાજન કર્યું, તમારું જે વિભાજન કર્યું, તન મન ધન શીશ અર્પણ કર્યું, બચ્યુંમાંથી કાઢ્યું કે ના કાઢ્યું? શું કાઢ્યું? માંથી બચ્યું કાઢ્યું કે ના કાઢ્યું? આ નેભાળામાં તો બીજું તો હતું. અને આપણે પેલા નેભાળામાં સમજી રહ્યા છીએ. આ નેભાળામાંથી કાઢવાનું કીધું છે મહાપ્રભુજી. આ નેભાળામાંથી બચ્યું કાઢ્યું. શું કાઢ્યું? આમ બચ્યું કે ના બચ્યું? તાર સદગુરુ મહારાજ ચરણ ગયા, આમ બચ્યા કે ના બચ્યા? બચ્યા ને. હમણાં મહારાજે કે ચલતી ચક્કી બીજ કે ભજનમાં મનસા મારાની ગોરખ જાગતા નર કીધું. એટલે કીધું કે દો પૈયે કે બીચ મેં સબ પીછન પીછન જાવે, બે પીસી જાય એટલે ચક્કર જેને કહેવાય, આ માયાનું ચક્કર. આપણે પહેલાં હવે ઘંટીઓ નીકળી જઈ, હવે ઘંટીઓ નીકળી જઈ અને એ ઘંટી આપણે દરતા ને એટલે બેનો દરતો. પહેલાં તો ઘંટીઓ એવી હતી એટલે એ ઘંટી દરતો હતો. અને બીજો હોય તો વાતો કરતા જતો હોય પણ દોણા મેં ઓરડતા જતા હોય. હવે એમાંથી કોઈ એવો ચેતન, એમાંથી કોઈ એવો ચેતન દોણો હોય તો એ સીધો ઉછળી ખૂંટે ચોટ
ખૂંટે ચોટે ને, હવે એ ખૂંટે ચોટે એ ગમે તેમ ઘટી ફેવર કરે પણ એ ખૂંટેથી કોઈ હાથમાં આવે એ લોટ થાય ના થાય લોટ. એમ આ ચક્કર ફરી જ છે, માયાનું ચક્કર જેને કહીએ માયાનું ચક્કર ફરી ગયું. પણ જે ઓય સદગુરુ રૂપી જે ખૂંટ છે, સદગુરુ રૂપી જે ખૂંટ છે અને જેને આપણે વચન કહીએ છીએ, હા એને શું કહીએ આપણે વચન એટલે પાનભાઈ કીધું છે કે વચન ચૂક્યા 84 માં જાય માટે વચન સંભાળીને જાળી જાય જાગ્યો. આપણે વચન કીધું છે, કોઈએ વચન કીધું, કોઈએ નહીં નામ કીધું, કોઈએ વસ્તુ કીધું છે. તમે જુઓ જેને જેને માલી આપી પણ મૂર્તમાં વસ્તુ એકની એમ એ ખૂંટે ચોંટી ગયા. હવે એ દોણો તમે જો ગમે તેમ ઘટી ફર છે તો પણ એનો કોઈ વધો આવે એવો હા ગમે તો બીજો તો બધો લોટ જ થવાનો છે. એમ આ જગતની અંદર તમામે તમામ ગમે એટલા દીવા બાળો, ગમે એટલી અગરબત્તીઓ કરો, ગમે એટલી બાધા રાખો, પણ લોટ એટલા લોટ થવાનું ને લોટ જ થવાનું છે, બીજું કોઈ થવાનું. એટલે હું તો ઘણી વખત કહું છું કે કરમમાં કોળીઓ હોય હા તો જી ખાવા ચોથી મળે. ઉઠી એવો આપણા કોળીઓ ભરે બીજું કોઈ ભરતા છીએ હો જવાર બે કોળીઓ ભરીએ બીજું કોઈ. એટલે કહું કરમમાં કોળીઓ લખણ હશે તો જી ખાવા ચોથી મળે. જી પોતાને ખાવાનું છે અને બીજે ખવડાવી ગયા છીએ આપણે. ઘી કને ખાવાનું છે? પોતાને ઘી ખાવાનું છે અને ઘી આપણે બીજે ભરીએ. એટલે કીધું હતું કે હજારો મણ ઘી ઉમવાથી અગ્નિની તૂપતી ભાગતી તો તોય અગ્નિ તો માગ કરશે કે લાવો ઘી. એટલે પહેલાંના સમયમાં જે હવન થતું હતું ને હવન ઋષિઓ મુનિઓ જે હવન કરતા હતા યજ્ઞ કરતા હતા એ યજ્ઞ કરવાનું એક કારણ હતું કે હવામાનને શુદ્ધ કરવા માટે. શું કરતા હતા? એ હવામાનને શુદ્ધ કરવા માટે થઈ અને એ યજ્ઞ કરતા હતા એમાં જીવ ઉમતા હતા. એમ હોય સદગુરુ રૂપી આ સત્સંગ રૂપી જે છે ને એ હવન આ તમારું હવન થયું છે. શું છે આ હવનની અંદર તમારો જે કામ ક્રોધ મોહ રૂપી જે આ બધુંની અંદર બળી ગયું ભસ્મ થઈ જાય તમારું. હા બધું ભસ્મ થઈ જાય એ તમારામાં પ્રકાશ થઈ જાય એમની. પણ આપણને આ વાત આપણને ગળે ઉતરતી નથી. કેમ કે આપણને કે આ તો હોતા છે રમેશ મહારાજ હા એ તો આ પેન્ટ શર્ટ વાળા છે એ તો હોતા છે કેમ કે આપણે વાઘા જોઈએ છે ચોબડું જોઈએ. અહીં આગળ જ્યારે સભા જ્યારે સુખદેવજીએ જનક રાજાને સપનું આવ્યું. સપનાની અંદર જનક રાજા ભીખ માગતા હતા. હવે જનક રાજાને જેની હાથ ભેદીએ ખૂટે એવું નહોતું. જનક રાજાની હાથ ભેદ્યો જાય તો ખૂટે એવું પણ આવું એક સપનું આવ્યું. એટલે સપનાની અંદર જનક રાજા ભીખ માગતા હતા. એટલે પછી સવારે કાશીનગરના હવા પંડિતોને ભેગા કર્યા. મોટા જે હોય ને મહાન આપણા મંડલેશ્વર આપણે 4 છે ને તાર આપણા મંડલેશ્વર કેટલા છે 4 એમ મોટા હવાઓ બધા ભેગા કર્યા. એ હવાઓ બધા ભેગા કર્યા અને કે બોલો પંડિતો આ મને રાતે સપનું આવ્યું ને સપનામાં હું ભીખ માગતો હતો. હવે હું ભીખ માગતો તો હું ભિખારી છું કે રાજા છું? હું રાજા છું કે ભિખારી છું? આનો તમે મને જવાબ આલો. હવે પંડિત ભેગા થયા પોતા ફેરવા માંડ્યા. બધો પોતો પણ એમાં કોઈ આવ્યું હા પોતા ફેરે પણ આમાં કશું આવ્યું નહીં. એટલે હું કીધું છે કે જો અહીં ગીતાનો ગમ નથી તો સદગુરુનો ઉપદેશ. કોઈ ગીતા વાંચવાથી કોઈ મેર પડે એવો, રામાયણ વાંચવાથી મેર પડે એવો, પણ એમાંથી જો સાર છે એ સારને તમે પકડો. સાર આપણને વેલો તો એમાં તમે જુઓ દૂધ હોય આપણે દૂધમાં અંદર ઘી છે આપણે શક નહીં પણ આમ હાથમાં આમ લેવા જઈશું તો આપશે ખરું? હા એ વાત બધા નક્કી છે કે દૂધમાં ઘી છે એ વાત બધા નક્કી છે કે પણ આમ લેવા જઈશું તો આપશે. તો એ બેનો જ્યાં એ બેનો હોય ને આ બેનોને ખબર પડે કે હવે આમાં 7નો છોટો પાડો એટલે એને બગાડવું પડે ને. એને શું કરવું પડે? બગાડવું પડે. એટલે એનું પછી જ્યારે દહીં થાય ને હવે દહીં થાય એટલે એ બેનાને ખબર હોય કે આટલા દાડે એવાને વલોઈ દેવું પડે નકર પછી આમાંથી ઘી નીકળે. હતું ને ઘી પહેલાં ઘી તો હતું ને પણ પછી જો 4 દાડા ઉપર જતા રહે તો પછી મોં એકલા ફોદા નીકળે બીજું કોઈ નીકળે. 4 દાડા પછી મોં શું હતું પહેલાં? ઘી હતું ને તો એ ઘી ચો જતું રહ્યું પછી ફોદા થયા ને કેમ કે એનો સમય બી થયો. એટલા મહાપુરુષ કે જાગો આ જગતના જીવ આ જાગવા જેવું છે. શું છે? આ જાગવા જેવું છે. આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે વારંવાર મળ્યો એટલો વારંવાર સંતો આપણને ઠપકો આપી રહ્યા છે આપણને કે જાગો તમે
આ એક જ મનુષ્ય અવતાર તમને મળ્યો છે, તો તમે જાગી જો અને તમે તમારી ઓળખાણ કરી લો. સારું, આપણને તમે જો હમણાં આ કૂતરું હમણાં નતા કૂતરો હમણાં મહારાજે કહ્યું કે જો આ કૂતરાને હક તો છે બાગર, હવે બોલો આ ઈયાને કોણ તો છે ખરા જ નહીં, કોણ તો ખરા ને, અને ઈયાને વકો તો ખરી જ, ઈયાને મોઢું ખરું ને, ઈયાને નાક ખરું ને, ઈયાને પગ ખરા જ. હવે તાર આપણામાં એમને કોઈ ફેર ખરો? જેટલું ઈયન છે ને એટલું આપણે છે, બીજું કોઈ છે? જેટલું ઈયન છે એટલું ઉગણીઓ આપણામાં છે, બીજું કોઈ છે? તમે એમ લાગે કે એને પૂછડી છે અને આપણા પૂછડી છે, પણ આપણી મોય પૂછડી છે એટલે દેખાતી મોય પૂછડી છે પણ પૂછડી દેખાતી નહીં. પણ હનુમાનજીને પૂછડી હતી તમે જો હતા અહીંયા ઘેરથી બધો તો આમ તમે વિચાર થોડુંક માગે, આપણે થોડો વિચાર માગે. જે હનુમાનજીને હતા, હનુમાનજીને એ બધા હતા બરાબર, એ બધા જે વાનરો હતા બધા એ પૂછડીવાળા હતા. સુગ્રીને પૂછ્યું, હવે સુગ્રીના ઘેરથી તો એ પૂછડા નહીં હોય હે મહારાજ? પેલા પૂછડેવાળા હતા, પૂછડેવાળા હતા એને ઘેરથી નહીં. તમે આપણા નામમાં આપણા અલગ અલગ છે બેઠા, એ પૂછડું નતું, એને પૂછડું પણ તમને શું છે આવડતું, કારણ શું છે વિચાર્યું આપણે? હા, એને પૂછડું એમ આપણે પૂછડી શકો પણ શું થાય, કોનું થાય, પણ પૂછો તમે કોઈ સદગુરુ મહારાજના ચરણોમાં તમે જોવાનો એ વાતનો તમને અનુભવ થાય. પણ આપણે નહીં પૂછવાનું, યા કદી પૂછવા બેસી ગયા આપણે, જો પૂછવાનું હતું તો પૂછ્યું નહીં આપણે, અને અવરા ભટકાઈ ગયા આપણે. તો ભટકાઈ ગયા, અવરા ભટકાઈ ગયા, દિશા ફેર થઈ ગઈ. હમણાં તમે આપણે અહીંયા વગર તું બોળવા અહીંયા આગળ હતું, આપણે હમણાં કીધું ને કે ભાઈ વગર તો અહીંયા આગળ આવો, પણ પવનનો ઝોકો આવ્યો એમાં ફરી ગયું હોય તો આમ સીધો તમે આમ ભારત જો તો બીજે ચોય જાય, ભારત જવાય કે વગર જોવામાં આવી એરો મારા ભાઈ એરા પર હેડી એક બીજે ચોય એમ. આ બધું આપણે એરા પર હેડે, એરો એટલે કરે કહેવાય આ યુગથી આપણા ઘરડા હેડ્યા હે ને એરો મારે છે, બીજું કોઈ છે લીટો છે ને એને લીટો કહીએ બીજું કોઈ લીટર લીટર તને આ એરો છે, બીજું કોઈ છે એરા ને એ લીટો જ કહેવાય, બીજું કોઈ કહેવાય એમ એરા હેડે જ તો મેર પડે કોઈ આમાં ખરું ઓગણા જોવાય હતું, પણ વાયરાનું ભમી ગયું. એમ આપણી દિશા ભમી જાય છે. શું ભમી ગયું છે? આપણી દિશા ભમી જાય છે. એ જો દિશા સદગુરુ ચરણે જઈએ ત્યારે આપણી દિશા આપણને અનુભવ થાય. આપણને આટલું બોલીને મારી વાણીના વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ કી